નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોટની CC 101 સેલ બાયોલોજી જેમાં યુનિટ 3 સેલ ડિવિઝન એન્ડ સેલ સિગ્નલિંગ. Before starting, let me introduce myself. Dr. Neeta B. Gaur. I'm working as an assistant professor and in-charge principal at Srimati G.B. Pavaya and Srimati P.S. Pavaya Science College. So today we are going to learn cell division and cell signaling. Now, outline of this unit 3. In this you have to teach 4 topics. First one is cell division, second one that is cell signaling, third one that is cellular communication, and fourth one that is apoptosis and programmed cell death, that is PCD. Now, first we are going to start cell division and cell cycle. You have learned in 12th, even in FY, SY, TY. તમે ગુજરાતી મીડિયમમાં ભણી ગયા છો કે સેલ ડિવિઝન અને સેલ સાયકલ એટલે કે કોષ વિભાજન અને કોષ ચક્ર એ શું છે. હવે તમારે ઇંગ્લિશમાં ભણવાનું છે, તો આપણે વધારે પ્રયત્ન એવો કરીશું કે તમે જે પણ ટર્મિનોલોજી છે એને ઇંગ્લિશમાં જ યાદ રાખો. ઇનિશિયલી આઈ વિલ યુઝ સમ ટર્મિનોલોજી ઇન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ બોથ, બટ જેમ જેમ લેક્ચર આગળ જશે દેન વી ઓનલી ટીચ ઇન ઇંગ્લિશ. Okay, so first of all, this slide shows the overview of cell division and cell cycle. In that most cells in an organism go through a cycle of growth, development and division called the cell cycle. This is the definition of cell cycle. સેલ સાયકલ શું છે? તો દરેક સેલ્સ જે છે ઓર્ગેનિઝમના, એટલે કે દરેક જે કોષો છે ઓર્ગેનિઝમના, એ એક ચક્ર જેવી રીતે સાયકલ ઓફ ગ્રોથ, વિકાસ કરે છે, ડેવલપમેન્ટ કરે છે, અને ડિવિઝન એટલે કે વિભાજન પામે છે, અને એને આપણે શું કહીશું? સેલ સાયકલ. ધ સેલ સાયકલ મેક્સ ઇટ પોસિબલ ફોર ઓર્ગેનિઝમ્સ. સેલ સાયકલ કેમ જરૂરી છે? તો ટુ ગ્રો એન્ડ ડેવલપ એટલે કે વિકાસ થાય છે, ટુ રિપ્લેસ સેલ્સ ધેટ આર ઓલ્ડ ઓર ડેમેજ. તો જે કોષોને ઘસારો થયેલો હોય છે કે કોષો ડેડ થયેલા હોય છે એ કોષોને શું કરશે? રિપ્લેસ કરશે. અને ટુ પ્રોડ્યુસ ન્યૂ સેલ્સ, એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4 કોષ, એ રીતે નવા કોષોનો ઉમેરો કરશે. ઓકે, નાઉ સેલ ડિવિઝન. ઓકે, ઓલ સેલ્સ આર, તમે જે કોષવાદ ભણી ગયા છો બરાબર, તો તમે એમાં જોઈ ગયા હતા કે જે નવા સેલ્સ બને છે દે આર ડિરાઇવ્ડ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ, એટલે કે એમના પેરેન્ટ સેલમાંથી એ નવા સેલ જે બનશે એને આપણે શું કહીશું? ડોટર સેલ્સ. અને જે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ દેટ મીન્સ દે આર પેરેન્ટલ સેલ્સ. સો ઓલ સેલ્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ. New cells are produced. Why new cells are produced? What is the need for new producing cells? So new cells are produced for growth. અત્યારે અગાઉની સ્લાઇડ્સમાં પણ આપણે જોયું કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ટુ રિપ્લેસ ધી ડેમેજ ઓર ઓલ્ડ સેલ્સ. સો ધીઝ સેલ્સ આર પ્રોડ્યુસ્ડ ફોર મીન્સ ઓફ ગ્રોથ એટલે કે વિકાસ કરવા માટે બને છે, એન્ડ ટુ રિપ્લેસ ડેમેજ ઓર ઓલ્ડ સેલ્સ. Now, the cells which are produced that may be differ in prokaryotes. Prokaryotes are mostly bacteria are prokaryotes, and in eukaryotes. Mainly you are knowing the difference between prokaryotes and eukaryotes. So we are not discussing the difference between prokaryotes and eukaryotes, but these are the examples that protista, fungi, plants and animals, they are coming under the eukaryotes, and bacteria, they are coming under the prokaryotes. Okay, once again. Okay, cells, they are derived for what? For they are derived that for growth and development. The cells are derived from, એટલે કે સેલ્સ જે બને છે એ શામાંથી બને છે? તો પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સમાંથી બને છે. સેલ્સ પ્રોડ્યુસ થાય છે તો શાની માટે પ્રોડ્યુસ થાય છે? તો ફોર ગ્રોથ and to replace the damaged or old cells.
And what is the difference between cells? So cells may be differ in prokaryotes and in eukaryotes. Okay. Now સેલ્સ આઇડેન્ટિકલ બરાબર, જે સેલ્સ હોય છે આઇડેન્ટિકલ સિમિલર હોય છે. આ બધી જે ઇન્સ્ટ્રક્શન છે કે સેલ્સને આગળ ગ્રોથ થવાનો છે કે શું છે, એ બધી ઇન્સ્ટ્રક્શન એમને ક્યાંથી મળે છે? તો The instructions for making cell parts, સેલના જે પણ ભાગો છે, આર એન્કોડેડ ઇન DNA. બરાબર, DNA એ મેઇન સોર્સ છે. સો ઇચ ન્યૂ સેલ મસ્ટ ગેટ અ કમ્પ્લીટ સેટ ઓફ DNA મોલિક્યુલ. જે સેલ્સ પેરેન્ટલ સેલ્સ હતા એમનામાં પણ DNA મોલિક્યુલ હોય છે, અને નવા સેલ્સ બને છે, કેમ કે નવા સેલ્સ જે બને છે એ પણ ફંક્શનિંગ શું કરે છે? જે પણ પેરેન્ટલ સેલ્સ હતા એમના જેવું ફંક્શનિંગ મેન્ટેન કરવા માટે એમની પાસે પૂરતો સોર્સ કે એમને જે પણ સૂચના મળે છે એ સૂચના માટેનો સોર્સ તો હોવો જોઈએ. તો એ જે કમ્પ્લીટ સેટ ઓફ DNA મોલિક્યુલ છે એ જે પેરેન્ટલ સેલમાં હોય છે એ જ ડોટર સેલમાં પણ હોય છે. દેટ ઇઝ વાય સેલ્સ જે છે પેરેન્ટલ સેલમાંથી જે ન્યૂ સેલ્સ બને છે એટલા માટે આઇડેન્ટિકલ હોય છે કે એ પણ DNA ધરાવે છે અને પેરેન્ટલ સેલ પણ DNA ધરાવે છે. ઓકે, આપણે બધા DNA રેપ્લિકેશન ભણી જ ગયા છીએ કે DNA જે છે એનું રેપ્લિકેશન કઈ રીતે થાય છે અને કઈ રીતે એ પેરેન્ટલ સેલમાંથી ડોટર સેલમાં પણ DNAની કોપી એટલે કે DNA એનામાં પણ કઈ રીતે એ જથ્થો મળી આવે છે. તો DNA મસ્ટ બી કોપીડ ઓર રેપ્લિકેટેડ બિફોર સેલ ડિવિઝન. જ્યારે સેલ ડિવિઝનની શરૂઆત થાય, બરાબર, એની પહેલાં DNAનું રેપ્લિકેશન એટલે કે DNAની કોપી બની જતી હોય છે. ઇચ ન્યૂ સેલ, બરાબર, જે પેરેન્ટલ સેલમાંથી જે નવા સેલ બન્યા છે એની વાત કરું છું. ઇચ ન્યૂ સેલ વિલ ધેન હેવ એન આઇડેન્ટિકલ કોપી ઓફ ધી DNA. એટલે કે જે એમના પેરેન્ટલ સેલમાં DNA હતું એ જ એમને વારસામાં નવા સેલ એટલે કે ડોટર સેલને પણ મળી આવે છે. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ. DNA મસ્ટ બી કોપીડ ઓર રેપ્લિકેટેડ ક્યારે? એન્ડ બિફોર સેલ ડિવિઝન. સેલ ડિવિઝન થાય એની પહેલાં DNAનું શું થઈ જશે? રેપ્લિકેશન થઈ જશે, અને જે નવા બનનારા સેલ હશે એ એમના પેરેન્ટમાંથી એમને આઇડેન્ટિકલ કોપી ઓફ ધી DNA એમને મળી આવે છે. અને તમે DNA રેપ્લિકેશનનું પણ જોયું છે કે આ જે ઓરિજિનલ DNA સ્ટ્રેન્ડ્સ છે, બરાબર, ટુ ન્યૂ આઇડેન્ટિકલ DNA સ્ટ્રેન્ડ્સ અહીંયાથી આ જે છે અને અહીંયાથી જે બનશે એ શું છે? નવી આઇડેન્ટિકલ કોપી બનશે, જેથી કરીને પેરેન્ટ સેલમાંથી જ્યારે નવા સેલ બનશે તો બંનેને આઇડેન્ટિકલ DNA મળી રહે છે. એટલા માટે DNAનું રેપ્લિકેશન થવું જરૂરી છે. ઓકે, હવે તમને જસ્ટ લેઆઉટ બતાવું છું કે આ જે છે એ પેરેન્ટલ સેલ છે. પેરેન્ટલ સેલમાંથી 2 આઇડેન્ટિકલ ડોટર સેલ બને છે, અને એમાં બંનેમાં DNAનો જથ્થો જે પેરેન્ટલ સેલમાં હોય છે એ બંનેમાં એ ટ્રાન્સફર કરે છે. શાને કારણે? DNA રેપ્લિકેશન થાય છે, એટલે કે પહેલાં સેલ ડિવિઝન થાય એની પહેલાં શું થશે? DNAનું રેપ્લિકેશન થશે અને આઇડેન્ટિકલ DNA બંને ડોટર સેલને મળી રહેશે. નાઉ ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્ર, એની આપણે વાત કરીશું. ઓકે, હવે પહેલાં પ્રોકેરિયોટિક સેલમાં જે ક્રોમોઝોમ્સ હોય છે એની વાત કરીશું. ઓકે, તો DNA ઓફ પ્રોકેરિયોટ્સ એટલે કે બેક્ટેરિયા ઇઝ 1 સર્ક્યુલર ક્રોમોઝોમ એટેચ્ડ ટુ ધ ઇનસાઇડ ઓફ ધ સેલ મેમ્બ્રેન. અહીંયા જોઈએ આપણે આ જે બેક્ટેરિયલ ક્રોમોઝોમ આપણે વાત કરીએ કે બેક્ટેરિયલ જે DNA હોય છે એ કેવું છે? સર્ક્યુલર છે. અને બેક્ટેરિયલ DNA સિવાય એને એક વધારાનું પણ DNA હોય છે જેને આપણે શું કહીશું ભાઈ? પ્લાઝમિડ, જેની અહીંયા રચના બતાવેલી છે. એટલે કે DNA પ્રોકેરિયોટિક બેક્ટેરિયા અથવા બેક્ટેરિયા કે એ કેવું છે? તો સર્ક્યુલર છે. ક્યાં છે? તો એ અટેચ ટુ ધ ઇનસાઇડ ઓફ ધી સેલ મેમ્બ્રેન. તમે પ્રોકેરિયોટિક સેલની રચના પણ આગળ જોઈ ગયા છે કે એમાં એક સર્ક્યુલર DNA હોય છે અને બીજું જે DNA હોય છે એને આપણે શું કહીશું? પ્લાઝમિડ DNA. એટલે કે પ્રોકેરિયોટ્સમાં જે DNA હોય છે એનો શેપ કેવો હોય છે? તો સર્ક્યુલર DNA હોય છે.
નાઉ યુકેરિયોટિક ક્રોમોઝોમની વાત કરીએ તો ઓલ યુકેરિયોટિક સેલ્સ સ્ટોર જીનેટિક ઇન્ફોર્મેશન ઇન ક્રોમોઝોમ્સ, એટલે કે જેમની જનીનિક માહિતી છે એ ક્યાં સ્ટોર કરે છે તો રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ્સમાં એ પોતે માહિતી સ્ટોર કરે છે. મોસ્ટલી યુકેરિયોટ્સ હેવ 10 to 50 ક્રોમોઝોમ્સ ઇન ધેર બોડી સેલ્સ. અને હ્યુમનની વાત કરીએ તો હ્યુમન બોડી સેલ્સ હેવ 46 ક્રોમોઝોમ્સ, જ્યારે સેટની વાત કરીએ તો 23 આઇડેન્ટિકલ સેટ્સ ઓફ ક્રોમોઝોમ. એટલે આ સ્લાઇડ શું કહે છે કે ઓલ યુકેરિયોટિક જે સેલ્સ છે તે કેન સ્ટોર ધેર જીનેટિક ઇન્ફોર્મેશન, એટલે કે જનીનિક માહિતીનો સંગ્રહ એ શામાં કરે છે તો રંગસૂત્રમાં કરે છે. હવે યુકેરિયોટ્સની વાત કરીએ તો એમના જે ક્રોમોઝોમ્સ 10 થી 50 રેન્જમાં હોય છે. દે મે બી ડિફર ઇન વેરિયસ ઓર્ગેનિઝમ્સ, અલગ અલગ ઓર્ગેનિઝમ્સમાં એ અલગ અલગ હોય છે. હ્યુમનની વાત કરીએ તો એમાં 46 ક્રોમોઝોમ્સ હોય છે અને સેટ્સની વાત કરીએ તો 23 આઇડેન્ટિકલ સેટ્સ ઓફ ક્રોમોઝોમ્સ. Each chromosome is composed of a single ટાઇટલી કોઇલ્ડ ડીએનએ મોલેક્યુલ. એકદમ ટાઇટલી કોઇલ્ડ જાળી જેવું રચનાવાળું ડીએનએ મોલેક્યુલ હોય છે. ક્રોમોઝોમ્સ કાન્ટ બી સીન. ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો જોઈ શકાતા નથી વેન સેલ્સ આરન્ટ ડિવાઇડિંગ એન્ડ આર કોલ્ડ ક્રોમેટિન. જ્યાં સુધી એ ડિવાઇડિંગ ના થયા હોય ત્યાં સુધી આપણે એને શું કહીશું ક્રોમેટિન, એટલે કે એ જે જાળી જેવી રચના બનાવે છે તમે અહીંયા જોઈ શકો છો બરાબર, ત્યાર સુધી આપણે એને શું નામ આપીશું ક્રોમેટિન. જ્યારે એ ડિવાઈડ થશે ત્યારે આપણે એને ક્લિયરલી જોઈ શકીશું ઇન ધ ફોર્મ ઓફ ક્રોમોઝોમ્સ. બરાબર, ફરીથી કહું છું કે જ્યારે એ જાળી જેવી એટલે કે અનકોઇલ્ડ ક્રોમેટિન આપણે કહીશું ક્યારે, જ્યારે એ જાળી જેવી અને કોઇલ્ડ જેવી રચના ધરાવે છે. ક્યારે આપણે એને ક્રોમોઝોમ્સ કહીશું, જ્યારે ડિવાઈડ થઈ જાય છે ત્યારે આપણે એને જોઈ શકીશું ઇન ધ ફોર્મ ઓફ ક્રોમોઝોમ્સ. Compacting DNA into chromosomes. Okay, DNA is tightly coiled around proteins. તમે જોઈ શકો છો કે આ જે ડીએનએ છે એ પ્રોટીન જે છે એની આજુબાજુ ટાઇટલી જોઈન્ટ થયેલા હોય છે અને એને આપણે શું કહીશું હિસ્ટોન્સ. બરાબર, ઓકે. નાઉ મેં તમને આગળની સ્લાઇડમાં વાત કરી કે આપણે પહેલાં જ્યારે એ ડિવાઇડિંગ ના હોય ત્યારે એને આપણે ક્રોમેટિડ્સ કહીશું, જ્યારે ડિવાઇડિંગ સેલ્સમાં હોય ત્યારે એ ક્લિયરલી દે મે બી સીન એઝ અ ક્રોમોઝોમ્સ. So chromosomes in dividing cells, duplicated chromosomes are called chromatids and are held together by centromere. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેનો પાર્ટ્સ છે બરાબર, કે જેની કારણે બંને ક્રોમેટિડ્સ જોડાયેલી છે એને આપણે શું કહીશું સેન્ટ્રોમિયર. તમે આમાં જોઈ શકો છો કે શોર્ટ આર્મ ને લોંગ આર્મ બંને ક્લિયરલી દેખાય છે અને શોર્ટ આર્મ ને લોંગ આર્મ, શોર્ટ એન્ડ લોંગ, અને આ જે બંને જે છે એ વસ્તુ શાની વડે જોડાયેલી છે તો સેન્ટ્રોમિયર સાથે એ જોડાયેલી છે. તો ડુપ્લિકેટેડ ક્રોમોઝોમ્સ આર કોલ્ડ ક્રોમેટિડ્સ એન્ડ આર હેલ્ડ ટુગેધર બાય ધી હેલ્પ ઓફ સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર્સ મીન્સ ઇટ ઇઝ અ સેન્ટ્રલ પોઈન્ટ. નાઉ વોટ ઇઝ કેરિયોટાઇપ? તમને પણ ખબર છે કે કેરિયોટાઇપ આપણે કોને કહીએ છીએ તો અ પિક્ચર ઓફ ક્રોમોઝોમ ફ્રોમ અ હ્યુમન સેલ. જે ક્રોમોઝોમનું પિક્ચર છે શામાંથી હ્યુમન સેલ્સ, દે આર અરેન્જ ઇન પેર્સ બાય સાઇઝ. અહીંયા તમે જોઈ શકો છો કે 23 પેર જે છે એ અકોર્ડિંગ ટુ સાઇઝ ગોઠવેલી છે. સૌથી મોટા ફર્સ્ટ છે અને સૌથી નાના લાસ્ટ છે. તો આ જે અકોર્ડિંગ ટુ સાઇઝ જે ગોઠવણ છે એને આપણે શું કહીશું કેરિયોટાઇપ. First 22 pairs except this 23rd pair they are known as autosomes. બરાબર, એટલે કે એને આપણે કહીશું દૈહિક રંગસૂત્રો. એન્ડ લાસ્ટ પેર આર સેક્સ ક્રોમોઝોમ, લિંગી રંગસૂત્રો. એટલે કે લિંગી રંગસૂત્રોની આપણે વાત કરીએ તો XX જે હોય છે એ ફિમેલમાં હોય છે
અને XY જે હોય છે એ મેલમાં હોય છે. સો ધીસ ઇઝ ધી કેરિયોટાઇપ. Once again, I will describe this slide. તો picture of chromosomes, શામાંથી human cells, they are arranged in a pair by size. સાઇઝના અકોર્ડિંગ એની ગોઠવણી થયેલી હોય છે, જેમાં ફર્સ્ટ 22 પેર્સ જે છે એ ઓટોઝોમ્સ છે, એટલે કે દૈહિક રંગસૂત્રો છે, અને લાસ્ટ પેર જે છે દેટ ઇઝ સેક્સ ક્રોમોઝોમ, એટલે કે લિંગી રંગસૂત્રો છે. એમાં જે XX હોય છે એટલે કે ફિમેલ, અને XY જે હોય છે એ મેલ. Now again, that is why this is boy or girl. So Y chromosome decides. Y chromosome is present, so that means boy, and XX chromosome means female. તમે વાય ક્રોમોઝોમ અને એક્સ ક્રોમોઝોમમાં ડિફરન્સ પણ તમને ખબર છે કે વાય ક્રોમોઝોમ જે છે એ એક્સ ક્રોમોઝોમ કરતાં સાઇઝમાં પણ નાનું હોય છે અને એ છેડેથી થોડું વળેલું હોય છે. તો અહીંયા તમે આ જે છે એ તમે જોઈ શકો છો, એક્સ ક્રોમોઝોમ છે અને એના કરતાં જે નાનું છે એ વાય ક્રોમોઝોમ છે. Okay, now cell reproduction. Okay, types of cell reproduction. So in that we will discuss about asexual reproduction. Asexual reproduction involves a single cells. There are two types, asexual and sexual reproduction. Asexual reproduction જે છે એમાં સિંગલ સેલ ડિવાઇડ્સ ટુ મેક ટુ ન્યૂ આઇડેન્ટિકલ ડોટર સેલ્સ, એટલે કે એમાં એક સેલમાંથી બે સેલ બને છે એન્ડ ધેર આર આઇડેન્ટિકલ ટુ પેરેન્ટલ સેલ્સ. બરાબર. In this example, mitosis and binary fission are example of asexual reproduction. જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ તો એમાં જોડાણ થાય છે, એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન્વોલ્વ્સ ટુ સેલ્સ. વન મે બી એગ સેલ એન્ડ વન સ્પર્મ, એટલે કે ફિમેલ અને મેલ. જોઇનિંગ ટુ મેક અ ન્યૂ સેલ, એ બંને જે છે એનું જોઇનિંગ થઈને જે ન્યૂ સેલ બનશે એને આપણે શું કહીશું? ઝાયગોટ. That is not identical to the original cells, and meiosis is the example of sexual reproduction. Once again, reproduction, two types, asexual reproduction and sexual reproduction. In asexual reproduction, a single cell divide and make two cells, and they are identical daughter cells, they are similar. And example, mitosis and binary fission are example of asexual reproduction. While in sexual reproduction, બરાબર, sexual reproduction involves two cells. પેલામાં એક જ સેલ્સ હતો, આમાં two cells. One is egg cell and other is sperm cells. And joining to make a new cell, that is known as zygote. તમે ગુજરાતીમાં કહેતા હતા ને ફલિતાંડ. That is not identical to the original cell. So this is the difference between asexual reproduction and sexual reproduction. Mitosis is a type of asexual reproduction, and meiosis, that is sexual reproduction. Okay, now first we will see cell division in prokaryotes, and after all we will see cell division in eukaryotes. Okay, now cell division in prokaryotes આપણે જોઈ ગયા છે કે બાઇનરી ફિશનથી એમાં સેલ ડિવિઝન થાય છે. Okay, prokaryotes such as bacteria divide into two identical cells by the process of binary cell. કે આજે આમાં જે છે કે આ સેલ્સ જે છે એ પોતે જ ડિવાઈડ થઈ અને બે સેલ્સ બનાવશે. સિંગલ ક્રોમોઝોમ મેક અ કોપી ઓફ ઇટ સેલ્ફ. આમાં જે સિંગલ ક્રોમોઝોમ છે એ પોતાની કોપી બનાવશે. બરાબર. થર્ડ સ્ટેપ જે છે એમાં સેલ વોલમાં ક્લીવેજ એટલે કે ખાંચ ઉત્પન્ન થશે. સેલ વોલ ફોર્મ્સ બિટવીન ધ ક્રોમોઝોમ્સ ડિવાઇડિંગ ધ સેલ્સ, એટલે આ ખાંચ ઉત્પન્ન થશે અને આ ખાંચ ધીરે ધીરે આગળ વધશે, અને જેની કારણે બંને જે કોપીસ છે એની અરાઉન્ડ સેલ વોલ બની જશે અને એકમાંથી બે સેલ્સ બનશે. બંને સેલ્સ આઇડેન્ટિકલ હશે, એને આપણે શું કહીશું? ડોટર સેલ્સ. ફરીથી જોઈ લઈએ કે પ્રોકેરિયોટ્સ જે એટલે કે બેક્ટેરિયામાં જે સેલ ડિવિઝન થાય છે એ બાઇનરી ફિશનથી થાય છે. એમાં ફર્સ્ટ શું થાય છે કે પ્રોકેરિયોટ્સ સચ એઝ બેક્ટેરિયા ડિવાઇડ ઇન્ટુ ટુ આઇડેન્ટિકલ સેલ્સ. આખી જે પ્રોસેસને આપણે શું કહીશું? બાઇનરી ફિશન. એમાં જે સિંગલ ક્રોમોઝોમ્સ છે એ પોતે જ શું કરશે? પોતાની
કોપી બનાવશે, જે તમે થર્ડ સ્ટેપમાં જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે, તો જે સિંગલ ક્રોમોઝોમ છે એ પોતાનું રેપ્લિકેશન કરશે, રેપ્લિકેશન કરીને બે એ કોપી બનાવશે. આ કોપી બની ગયા પછી આપણે પહેલાં પણ વાત કરી હતી કે સેલ ડિવિઝન થાય એની પહેલાં આ જે ડીએનએ છે એનું શું થઈ જાય છે, રેપ્લિકેશન થાય છે. એટલે કે ડીએનએનું રેપ્લિકેશન થઈ ગયું પછી આ જે સેલ વોલ છે એમાં બંને સાઈડથી ક્લીવેજ એટલે કે ખાંચ ઉત્પન્ન થાય છે. આ ખાંચ ધીરે ધીરે આગળ વધે છે, જેથી કરીને બંને ડીએનએની સરાઉન્ડમાં સેલ વોલ બની જશે, અને જેને આપણે શું કહીશું, એ એકમાંથી બે બનશે, બંને આઇડેન્ટિકલ હશે, અને બંનેને આપણે કહીશું ડોટર સેલ્સ. નાઉ એટલે આ જે વાત કરીએ કે પ્રોકેરિયોટિક સેલ અંડરગોઈંગ બાઇનરી ફિશન. હા, જે પ્રોકેરિયોટિક સેલ જે છે એમાં તમે વાત કરો તો તમારે જે છે એમાં શું હશે કે બાઇનરી ફિશનથી એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે. ના હવે આપણે જોઈએ કે સેલ સાયકલ. ઓકે, જનરલી 5 phases ઓફ ધી સેલ સાયકલ, G1, S, G2, બટ આ ત્રણને કમ્પાઇલ કરીને કલેક્ટિવલી આપણે એને શું કહીશું, ઇન્ટરફેસ. સો મેઇનલી દેર આર 5 phases, G1, S, G2, M and C. G1 stands for primary growth phase, G2 means secondary growth phase, S means synthesis, in that DNA replication done, M for mitosis, and C that is cytokinesis. But collectively these three phases, that is G1, S and G2, is known as interphase and mitosis and cytokinesis. So this is known as interphase. Just remind કે ફેઝના નામ તમને યાદ રહેવા જોઈએ અને કયા સ્ટેજે શું પ્રોસેસ થાય છે એ પણ તમને યાદ હોવી જોઈએ. ઓકે, જ્યારે સેલ સાયકલમાં એન્ટર થાય છે, ઓકે, સો ફર્સ્ટ G1, second synthesis and G2. These three phases are collectively known as interphase. એના પછી જે સ્ટાર્ટ થશે એ માઇટોસિસ છે, અને માઇટોસિસ પછી જે સ્ટાર્ટ થશે એ સાઇટોકાઇનેસિસ છે. તો આખી જે પ્રોસેસ છે એને આપણે શું કહીશું, સેલ સાયકલ. આ માઇટોસિસમાં પણ અલગ અલગ ફેઝિસ છે જે આપણે 1 by 1 અંદર સ્લાઇડમાં ભણીશું. ઓકે, ધીસ ઇઝ અગેન ધી સેમ પિક્ચર, બટ ક્લિયરલી જો તમે ડ્રોઈંગ કરવાની અથવા તમારે પોતાને ડાયાગ્રામ બનાવવો હોય તો તમે આને આ રીતે સિમ્પલ ફોર્મમાં પણ બનાવી શકો છો. ઓકે, નાઉ આપણે વાત કરીશું કે ઇન્ટરફેઝનો જે G1 સ્ટેજ છે એની વાત કરીશું. સો G1 ઇઝ ધી ફર્સ્ટ ગ્રોથ સ્ટેજ આફ્ટર સેલ ડિવિઝન. બરાબર, સેલ્સ મેચ્યોર બાય મેકિંગ. હવે આ ફેઝમાં શું થશે, તો સેલ પોતાની થોડીક મેચ્યોરિટી બનાવશે અને એમાંથી પોતે સાઇટોપ્લાઝમ, મોર સાઇટોપ્લાઝમ, કોષરસ વધારે બનાવશે અને ઓર્ગેનલ્સ એટલે કે અંગિકાઓ વધારે બનાવશે. સેલ કેરીઝ ઓન ઇટ્સ નોર્મલ મેટાબોલિક એક્ટિવિટીઝ. આમાં જે સેલ પોતે સક્ષમ છે કે એની નોર્મલ મેટાબોલિક એક્ટિવિટીઝ એ કરી શકે. અગેન આપણે જોઈ લઈએ કે ઇન્ટરફેઝમાં G1, S અને G2. તો G1ની વાત કરીશું તો કયો સ્ટેજ છે, તો એ ફર્સ્ટ ગ્રોથ સ્ટેજ છે. બરાબર, અને આમાં સેલ મેચ્યોર થાય છે શું બનાવીને, તો મોર સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસ બનાવે છે, એન્ડ ઓર્ગેનલ્સ એટલે કે અંગિકાઓનું એ નિર્માણ કરે છે. અને આ બધું કરીને એ પોતે પોતાની નોર્મલ મેટાબોલિક એક્ટિવિટી કરવા માટે સક્ષમ બને છે, એટલે કે સેલ કેરીઝ ઓન ઇટ્સ નોર્મલ મેટાબોલિક એક્ટિવિટીઝ. નાઉ ઇન્ટરફેઝનો જે S સ્ટેજ છે એની વાત કરીએ. S મીન્સ સિન્થેસિસ સ્ટેજ. અહીંયા સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ થાય છે. શાનું, તો DNA ઇઝ કોપીડ ઓર રેપ્લિકેટેડ. તો અહીંયા જે સિન્થેસિસ ફેઝમાં જે થાય છે તો DNAનું ગુણન થાય છે. બરાબર, એટલે કે DNA ઇઝ રેપ્લિકેટેડ ઓર કોપીડ. તો અહીંયા જે DNA
આ ઓરિજિનલ ડીએનએ છે અને એ બંને એ પોતાની બંને એટલે કે 2 આઇડેન્ટિકલ કોપીઝ ઓફ ડીએનએ બનાવશે. બરાબર. પાછું જોઈ લઈએ કે જીવન જે હતો એ ફર્સ્ટ ગ્રોથ ફેઝ હતો. એમાં શું કરશે તો સાઇટોપ્લાઝમ એટલે ઇટ મેક્સ મોર સાઇટોપ્લાઝમ એન્ડ ઓર્ગેનલ્સ એન્ડ ઇટ કેરીઝ ઇટ્સ નેચરલ મેટાબોલિક એક્ટિવિટીઝ. એસ સ્ટેજની વાત કરીએ તો ધીસ ઇઝ ધી સિન્થેસિસ સ્ટેજ. In that stage, DNA is copied or replicated, and from original DNA, 2 identical copies of DNA is formed. Now, G2 stage કે જે ઇન્ટરફેઝનો થર્ડ ફેઝ છે એની વાત કરીએ તો this is the second growth stage, which one is first growth stage? તો G1 and G2 is second growth stage. ક્યારે થશે તો occurs after DNA has been copied. DNA copied ક્યારે થશે તો સિન્થેસિસ સ્ટેજમાં. બરાબર. તો આ ફેઝ ક્યારે બને છે તો જ્યારે ડીએનએનું સિન્થેસિસ એટલે કે ડીએનએની જ્યારે કોપીડ બની જાય છે, ડીએનએ રેપ્લિકેશન થઈ જાય છે, પછી આ ફેઝની શરૂઆત થાય છે. ઓલ સેલ સ્ટ્રક્ચર્સ નીડેડ ફોર ડિવિઝન આર મેડ. જે પણ જરૂરિયાત છે ડિવિઝન માટે એની અહીંયા નિર્માણ થાય છે એટલે કે સેન્ટ્રિયોલ્સનું અહીંયા નિર્માણ થાય છે. બોથ ઓર્ગેનેલ્સ એન્ડ પ્રોટીન્સ આર સિન્થેસાઇઝ. અહીંયા જે ઓર્ગેનલ્સ અને પ્રોટીન્સ અને બંનેનું અહીંયા સંશ્લેષણ થાય છે. ઓકે, તો આ 3 ફેઝ છે. G1 એટલે કે ફર્સ્ટ ફેઝ, G2 સેકન્ડ, બંને વચ્ચે કયો આવે છે સિન્થેસિસ. બરાબર. પહેલામાં જે છે સાઇટોપ્લાઝમ અંગિકાઓનું નિર્માણ કરે છે. બરાબર. અને પોતાની નેચરલ એક્ટિવિટીઝ કરવા માટે સક્ષમ બને છે. એસમાં જે છે એ સિન્થેસિસ થાય છે ડીએનએનું. આમાં G2માં જે છે ડીએનએ રેપ્લિકેશન થયા પછી G2 સ્ટેજ એટલે કે સેકન્ડ ગ્રોથ સ્ટેજ આવે છે. ક્યારે થાય છે તો અકર્સ જ્યારે ડીએનએ હેઝ બીન કોપીડ, જ્યારે ડીએનએ પોતાની કોપીઝ બનાવી લે છે એના પછી આ સ્ટેજની શરૂઆત થાય છે. ઓલ સેલ સ્ટ્રક્ચર્સ નીડેડ ફોર ડિવિઝન આર મેડ. આમાં જે પણ જરૂરિયાત છે આમાં બને છે સેન્ટ્રિયોલ્સ. બોથ ઓર્ગેનલ્સ એન્ડ પ્રોટીન્સ આર સિન્થેસિસ. તો તમને પૂછી શકે કે પ્રોટીન્સનું સિન્થેસિસ કયા સ્ટેજમાં થાય છે તો તમારો જવાબ હોવો જોઈએ G2 સ્ટેજ. ઓકે, સો ઓવરઓલ વોટ ઇઝ હેપનિંગ ઇન ઇન્ટરફેઝ. તો આ ઇન્ટરફેઝ જે છે એમાં શું થાય છે તો આ જે છે વોટ ધ સેલ લુક્સ લાઈક, આ રીતનું સેલ હોય છે. સેલની સેન્ટરમાં શું હોય છે ન્યુક્લિયસ હોય છે. અહીંયા તમને એનો રિફ્લેક્ટેડ વ્યૂ બતાવ્યો છે. ન્યુક્લિયસ જે છે એનું મેમ્બ્રેનને આપણે શું કહીશું ન્યુક્લિયર મેમ્બ્રેન, અને ન્યુક્લિયસની અંદર શું હોય છે ન્યુક્લિયોલસ. હવે આમાં જે ક્રોમેટિન જે છે એ શું થશે એનું રેપ્લિકેશન એટલે કે રેપ્લિકેટેડ થશે. પછી શું બનશે સેન્ટ્રિયોલ્સનું નિર્માણ થશે. બરાબર. એટલે કે ટોટલી આપણે જોઈએ તો ડીએનએ રેપ્લિકેટ્સ, સેન્ટ્રિયોલ્સ ઇફ પ્રેઝન્ટ then also it replicates and cell prepare for division. એટલે કે સેલ ડિવિઝન માટેની જે પણ પ્રિપરેશન થાય છે એ બધી ઇન્ટરફેઝમાં થઈ જાય છે. ઇન્ટરફેઝ પૂરું થાય દેટ મીન્સ આપણે કહી શકીએ કે સેલ જે છે એ ડિવિઝન માટે પ્રિપેર થઈ ગયો છે. સો ધીસ ઇઝ ધી ઓવરઓલ ઇન્ટરફેઝ ફિનોમિનન. વન્સ અગેન આ જે એ છે કે ભાઈ તમને આપણે આગળ મેં વાત કરી હતી યસ કે સેલ મેચ્યોર G1 ફેઝમાં, એસ ફેઝમાં શું થશે તો ડીએનએ રેપ્લિકેશન એટલે કે ડીએનએની કોપી થશે. G2 ફેઝમાં શું થશે સેલ પ્રિપેર ફોર ડિવિઝન, અને કલેક્ટિવલી આપણે શું કહીશું ઇન્ટરફેઝ. પછી કયો ફેઝ આવશે તો માઇટોસિસ. માઇટોસિસમાં પ્રોફેઝ, પ્રોમેટાફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ અને સાઇટોકાઇનેસિસ આ અલગ છે અહીંયા સુધી માઇટોસિસ. તમે પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થા, બાજનાવસ્થા આ બધી અવસ્થાઓ જોઈ છે. હવે આપણે એ નામ યાદ નહીં રાખીએ, હવે આપણે એને એઝ અ પ્રોફેઝ, પ્રોમેટાફેઝ એ રીતે તમારે યાદ રાખવાના. તમને ક્યાંય ડાઉટ હોય ને તમે ગુજરાતી જુઓ ઇટ ઇઝ ઓકે, બટ મોસ્ટલી તમે હવે એને પ્રોફેસ છે તો એને પ્રોફેસથી જ ધ્યાન રાખો. પ્રોફેસમાં શું થાય છે એ ધ્યાન રાખો.
ગુજરાતી ઇંગ્લિશ એ એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. તમારે હવે જે ટર્મિનોલોજી જે ભણવાની છે એને જ તમે યાદ રાખી અને એ નોર્મલ સ્ટેજ કે જે પણ હોય એમાં શું થાય છે, બરાબર. જેવી રીતે તમે સેલ સાયકલ જોયા તો કોષ ચક્ર છે, તો હવે એમાં એ બધું ગોખણપટ્ટી નહીં કરવાની કે એમાં શું થાય છે, બટ ટ્રાય કે એમાં ફોકસ કરો કે ભાઈ સેલ સાયકલ છે તો તમારા મગજમાં હવે એ જ ફિટ થઈ જવું જોઈએ કે ભાઈ કોષ વિભાજન છે તો એવું રટ્ટા મારશો કે એમાં સેલ ડિવિઝન એવું બધું નહીં યાદ રાખવાનું. સેલ ડિવિઝન્સ મીન્સ સેલનું ડિવિઝન થાય છે, ધેટ ઇઝ સેલ ડિવિઝન. નાઉ આપણે ઇન્ટરફેસની વાત કરી, હવે માઇટોસિસની વાત કરીશું. માઇટોસિસ જે પ્રોસેસ છે એમાં ડિવિઝન ઓફ ધી ન્યુક્લિયસ. હા, ન્યુક્લિયસનું તમને અત્યારે એકવાર કહી દઈશ. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તો એમાં શું થશે? ડિવિઝન ઓફ ધી ન્યુક્લિયસ, કોષ કેન્દ્રનું ડિવિઝન થશે. ઓલ્સો કોલ્ડ એઝ કેરિયોકાઇનેસિસ, એટલે કે ન્યુક્લિયસનું જે ડિવિઝન થાય છે એને આપણે શું કહી શકીએ? કેરિયોકાઇનેસિસ. શામાં થાય છે? તો ઓનલી અકર્સ ઇન યુકેરિયોટ્સ. કેટલા સ્ટેજીસ છે? તો હેઝ 4 સ્ટેજીસ, બરાબર. ફરીથી આપણે વાત કરી લઈએ કે માઇટોસિસ એટલે માઇટોસિસ પ્રોસેસમાં શું થશે? તો ડિવિઝન ઓફ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રનું ડિવિઝન થશે, વિભાજન થશે. અને આપણે શું કહી શકીએ? કેરિયોકાઇનેસિસ only occurs in eukaryotes and mainly it has 4 stages: prophase, metaphase, anaphase and telophase. ઓકે, સો મેં તમને જે 4 સ્ટેજીસ કીધા અહીંયા તમને એની સમરાઇઝ આકૃતિ આપી છે, પણ છેલ્લે મેં પાછી એક સમરાઇઝ આકૃતિ આપી છે. 1 by 1 આપણે એક સ્ટેજ ભણીશું, પછી એની સમરાઇઝ આકૃતિ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ ને ટીલોફેઝ, આ એના મેઇન 4 સ્ટેજીસ છે. ઓકે, સો આપણે વાત કરીએ પ્રોફેઝ. એમાં ફર્સ્ટ આપણે જોઈએ અર્લી પ્રોફેઝ. મેઇન તો એ જ છે, પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ. પણ પ્રોફેઝમાં તમે આ બધી કોઈ અલગ અલગ સ્ટેજીસ નથી, આ બધી એક સિક્વન્શિયલ ઇવેન્ટ છે કે જેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. બાકી આ ઇવેન્ટ એક જ સિક્વન્શિયલ, એક જ લાઇનમાં થતી ઇવેન્ટ છે, એને કોઈ અલગ અલગ વિભાજિત કરી શકાય નહીં. તો આપણે અર્લી પ્રોફેઝની વાત કરીએ તો ક્રોમેટિન ઇન ન્યુક્લિયસ, બરાબર. જે ક્રોમેટિન ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર જે છે એમાં આ રીતે જે ગૂંચળું થયેલું હોય છે, બરાબર, એને આપણે શું કહીશું? ક્રોમેટિન. કન્ડેન્સિસ ટુ ફોર્મ વિઝિબલ ક્રોમોઝોમ. એ કન્ડેન્સ થઈને એટલે કે ઘટ્ટ થઈને વિઝિબલ ક્રોમોઝોમ તરીકે દેખાવાની શરૂઆત થશે, બરાબર. પહેલાં કેવી હતી? ગૂંચળા જેવી. હવે થોડી કન્ડેન્સ થશે, કન્ડેન્સ થઈને શેમાં ફોર્મ થશે? તો વિઝિબલ ક્રોમોઝોમમાં એ દેખાવાની શરૂઆત કરશે. માઇટોટિક સ્પિન્ડલ ફોર્મ્સ ફ્રોમ ફાઇબર્સ ઇન સાઇટોસ્કેલેટન, બરાબર. આમાંથી આ જે માઇટોટિક સ્પિન્ડલ એટલે કે જે સ્પિન્ડલ્સનું ફોર્મેશન પણ અહીંયાથી એ શરૂ થશે. ઓકે, લેટ પ્રોફેઝની વાત કરીએ. ઓકે, તો ન્યુક્લિયર મેમ્બ્રેન એન્ડ ન્યુક્લિયોલસ આર બ્રોકન ડાઉન. હવે જે ન્યુક્લિયર મેમ્બ્રેન એટલે જે કોષ કેન્દ્રનું જે મેમ્બ્રેન છે, કોષ કેન્દ્ર મેમ્બ્રેન, એ અને ન્યુક્લિયોલસ આ બંને બ્રોકન ડાઉન એટલે કે તૂટી જશે, તૂટવાની શરૂઆત થઈ જશે. ક્રોમોઝોમ્સ કન્ટિન્યુ કન્ડેન્સિંગ્સ. ક્રોમોઝોમ્સ જે છે એ ઘટ્ટ થતા જશે અને ક્લિયરલી વિઝિબલ એટલે કે ક્લિયરલી તમે એને માઇક્રોસ્કોપમાં જોઈ શકશો. સ્પિન્ડલ ફાઇબર્સ કોલ્ડ કાઇનેટોકોર્સ. સ્પિન્ડલ જે બનશે એને આપણે શું કહીશું? કાઇનેટોકોર્સ. વચ્ચે જે ફાઇબર્સ જે સ્પિન્ડલ્સ બનશે એને આપણે કહીશું કાઇનેટોકોર્સ. અટેચ ટુ ધ સેન્ટ્રોમિયર ઓફ ઇચ ક્રોમોઝોમ. સ્પિન્ડલ્સ જે છે એ ક્યાં જોઈન થશે? તો અટેચ એટલે કે એનું જોડાણ થશે કોની જોડે? સેન્ટ્રોમિયર ઓફ ઇચ ક્રોમોઝોમ. ક્રોમોઝોમની જે વચ્ચે સેન્ટર પોઈન્ટ હોય છે એને આપણે શું કહીએ છીએ? સેન્ટ્રોમિયર. ત્યાં આ સ્પિન્ડલ્સ જોઈન્ટ થશે. સ્પિન્ડલ ફિનિશિસ ફોર્મિંગ બિટવીન પોલ્સ ઓફ ધ સેલ એટલે કે ધ્રુવ તરફ એ પ્રયાણ કરશે. પાછું કહું છું, ન્યુક્લિયર મેમ્બ્રેન અને ન્યુક્લિયોલસ આર બ્રોકન ડાઉન
તૂટી જશે. ક્રોમોઝોમ્સ કન્ટિન્યુ કન્ડેન્સિંગ અને વિઝિબલ ફોર્મમાં દેખાશે. સ્પિન્ડલ ફાઇબર્સ, જે ફાઇબર્સ છે એને આપણે શું કહીશું? કાઇનેટોકોર્સ. એ શાની જોડે અટેચ થશે? તો સેન્ટ્રોમિયર જોડે. સેન્ટ્રોમિયર ક્યાં હોય? તો ક્રોમોઝોમમાં. અને સ્પિન્ડલ ફિનિશિસ, એ સ્પિન્ડલ બનવાનું ફિનિશ થશે. આ લેટ પ્રોફેઝ છે. તો તમને એની આકૃતિ પણ અહીંયા બતાવી છે કે આ જે છે ન્યુક્લિયસ એન્ડ ન્યુક્લિયોલસ હેવ ડિસઇન્ટિગ્રેટેડ. બરાબર, અહીંયાથી તૂટી ગયું છે અને અહીંયા આ જે ઘટ રચના બને છે. બરાબર, એટલે કે ક્લિયરલી તમે એને જોઈ શકશો. ઓકે, સ્પિન્ડલ ફાઇબર અટેચ ટુ ક્રોમોઝોમ. આપણે વાત કરીને કે સ્પિન્ડલ ફાઇબર એટલે એને કે કાઇનેટોકોર્સ. બરાબર, એ ક્યાં જોઈન્ટ થશે? તો સેન્ટ્રોમિયર જોડે આ રીતે જોઈન્ટ થશે. આ એનો મેગ્નિફાઈડ એટલે કે ઇલેક્ટ્રોનિક વ્યૂ છે, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપિકનો વ્યૂ છે કે તમે જોઈ શકો છો કે આ જે છે આ પોર્શન શું છે? ક્રોમોઝોમ્સ છે. બરાબર, ક્રોમોઝોમ્સનો વચ્ચેનો પોર્શન શું છે? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરની સાથે આ જે સ્પિન્ડલ ફાઇબર, આપણે એને શું કહીશું? કાઇનેટોકોર ફાઇબર, એ એની સાથે જોડાણ પામશે. હવે પ્રોફેઝનો આપણે ઓવરઓલ રિવ્યૂ જોઈ લઈએ કે પ્રોફેઝ શું કહેવા માગે છે. તો પહેલાં ઇનિશિયલી આ રીતનો સેલ દેખાતો હોય છે. કન્ડેન્સ્ડ ક્રોમોઝોમ એટલે કે ક્રોમોઝોમ થોડા ઘટ્ટ થાય છે. માઇટોટિક સ્પિન્ડલ બિગિનિંગ ટુ ફોર્મ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્પિન્ડલ્સ છે એ બનવાની શરૂઆત થાય છે. પછી સ્પિન્ડલ્સ જે છે એટલે કે કાઇનેટોકોર્સ એ બની જાય છે અને સેન્ટ્રોમિયર, આ જે સેન્ટ્રોમિયર એટલે કે આ જે અહીંયા તમે દેખાશો ને ગ્રીન કલર ને પર્પલ કલર તમને અહીંયા દેખાય છે, આ જે છે એ ક્રોમોઝોમ્સ છે અને સ્પિન્ડલ જે છે એ એના ક્રોમોઝોમના સેન્ટરમાં સેન્ટ્રોમિયર સાથે એનું જોડાણ થાય છે. બરાબર, ઓવરઓલ પ્રોફેઝની વાત કરીએ તો ન્યુક્લિયર મેમ્બ્રેન ડિસઇન્ટિગ્રેટ્સ, ગાયબ થઈ જાય છે અને ન્યુક્લિયોલસ એટલે કે આ જે કોષ કેન્દ્રિકા જે છે એ ડિસઅપિયર થઈ જાય છે. બરાબર, ફરીથી કહું છું, ન્યુક્લિયર મેમ્બ્રેન એટલે કે કોષ કેન્દ્રનું જે મેમ્બ્રેન છે ડિસઇન્ટિગ્રેટ એટલે કે ગાયબ થઈ જાય છે, તૂટી જાય છે અને ન્યુક્લિયોલસ ડિસએપિયર્સ, કોષ કેન્દ્રિકા ગાયબ થઈ જાય છે. ક્રોમોઝોમ્સ કન્ડેન્સ, ક્રોમોઝોમ ઘટ્ટ બને છે. માઇટોટિક સ્પિન્ડલ બિગિન્સ ટુ ફોર્મ એન્ડ ઇટ કમ્પ્લીટ એટ ધ એન્ડ ઓફ પ્રોફેઝ. માઇટોટિક સ્પિન્ડલ એટલે કે જે કાઇનેટોકોર્સ છે એ બનવાની શરૂઆત થાય છે અને લેટ પ્રોફેઝમાં એ એટલે કે એટ ધ એન્ડ ઓફ પ્રોફેઝ એ બની જાય છે. કાઇનેટોકોર્સ એટલે કે જે સ્પિન્ડલ છે એ ક્યાં જોઈન્ટ થઈ જાય છે? તો એ સેન્ટ્રોમિયર જોડે જોઈન્ટ થઈ જાય છે. એટલે કે કાઇનેટોકોર્સ બિગિન ટુ મેચ્યોર એન્ડ અટેચ ટુ સ્પિન્ડલ. સ્પિન્ડલ ફાઇબર્સ શું છે તો એની આપણે જોઈ લઈએ. ધ માઇટોટિક સ્પિન્ડલ, હાઇલાઇટ યુઝ કરીએ. માઇટોટિક સ્પિન્ડલ ફોર્મ્સ from the microtubules in plants and centrioles in animal cells. બરાબર, તો સ્પિન્ડલ ક્યાંથી બને છે? તો માઇક્રોટ્યુબ્યુલ્સ, જે પ્લાન્ટ સેલ્સ છે એમાં માઇક્રોટ્યુબ્યુલ્સમાંથી બને છે અને સેન્ટ્રિયોલ્સ જે, કેમ કે સેન્ટ્રિયોલ્સ જે છે એનિમલ સેલ્સમાં જ હોય છે અને નિમ્ન કક્ષાની વનસ્પતિમાં હોય છે પણ મોસ્ટલી એ પ્લાન્ટ્સમાં એબસન્ટ હોય છે. તો જે સ્પિન્ડલ છે એ શામાંથી બને છે? તો જો પ્લાન્ટ સેલની વાત કરીએ તો માઇક્રોટ્યુબ્યુલમાંથી બને છે અને એનિમલ સેલની વાત કરીએ તો એ સેન્ટ્રિયોલ્સમાંથી બને છે. પોલર ફાઇબર્સ એક્સટેન્ડ ફ્રોમ વન પોલ ઓફ ધ સેલ ટુ ધ ઓપોઝિટ પોલ. એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફે પ્રયાણ કરે છે. બરાબર, કાઇનેટોકોર ફાઇબર્સ એક્સટેન્ડ ફ્રોમ ધ પોલ ટુ ધ સેન્ટ્રોમિયર ઓફ ધ ક્રોમોઝોમ ટુ વિચ દે અટેચ. બરાબર, કાઇનેટોકોર ફાઇબર્સ એટલે કે જે ફાઇબર્સ બન્યા છે એ એક્સટેન્ડ એટલે કે લાંબા થાય છે ફ્રોમ ધી પોલ, બરાબર, ધ્રુવથી ટુ ધ સેન્ટ્રોમિયર ઓફ ધ ક્રોમોઝોમ ટુ વિચ દે અટેચ. ત્યાં સુધી સેન્ટ્રોમિયર સુધી એ લાંબા થાય છે, ત્યાં અને શું થાય છે? એનું જોડાણ થાય છે. એસ્ટર્સ આર શોર્ટ ફાઇબર્સ રેડિએટિંગ ફ્રોમ સેન્ટ્રિયોલ્સ. બરાબર, એસ્ટર્સ જે છે એ શું છે? એ શોર્ટ ફાઇબર્સ છે. શામાંથી બને છે? તો રેડિએટિંગ એટલે રેડિયસ થોડા એક્સટેન્ડ થઈ જાય છે અને એ સેન્ટ્રિયોલ્સમાંથી એ બને છે. તો આ સ્પિન્ડલ ફાઇબર્સની વાત છે. સ્પિન્ડલની તમને આકૃતિ અહીંયા બતાવું છું. ઓકે, બરાબર, જુઓ
તમે આ જોઈ શકો છો, આ જે છે બરાબર એ શું છે? ક્રોમોઝોમ. ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર, બરાબર. અને વચ્ચે જે જોડાણ છે એને આપણે શું કહીશું? સેન્ટ્રોમિયર. હવે આ જે કાઇનેટોકોર એટલે કે સેન્ટ્રોમિયર ઉપર જે રચના દેખાય છે, જે જોડાણ છે એને આપણે શું કહીશું? કાઇનેટોકોર, બરાબર. હવે અહીંયા આ જે પોલર માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે, બરાબર, અને અહીંયા એનું જોડાણ થાય છે, એટલે કે અહીંયા જોડાણ થઈને એ બંને શું થઈ જાય છે? એ બધા એક્સટેન્ડ થઈ જાય છે. અને એસ્ટર એટલે કે આ જે શોર્ટ ફાઇબર્સ છે એને આપણે શું કહીશું? એસ્ટર, બરાબર. આ એની આકૃતિ છે, જેથી કરીને તમે સમજી શકો. નાઉ પ્રોફેઝની વાત થઈ ગઈ. હવે આપણે શરૂ કરીએ મેટાફેઝ, બરાબર. ઓકે, સો ક્રોમોઝોમ્સ અટેચ્ડ to the kinetochore fibers move to the center of the cell, બરાબર. હવે જે જોડાણ હતું એ પ્રોફેસમાં પતી ગયું. ક્રોમોઝોમ્સ અટેચ ટુ ધ કાઇનેટોકોર ફાઇબર્સ. ઓકે, ફાઇબર્સ જોડે એનું અટેચમેન્ટ થાય છે, કોનું? ક્રોમોઝોમ્સનું. અને મૂવ, હવે આ બંને જે વેરવિખરાયેલા ક્રોમોઝોમ્સ હતા એ બધા જ સેન્ટર તરફ પ્રયાણ કરશે, બરાબર. ક્રોમોઝોમ્સ આર નાઉ લાઇન્ડ અપ એટ ધ ઇક્વેટર, એટલે કે એક જ પ્લેન, ઇક્વેટર એટલે કે લાઇનમાં ગોઠવાઈ જાય છે, બરાબર. ફરીથી કહું, ક્રોમોઝોમ્સ અટેચ ટુ ધ કાઇનેટોકોર ફાઇબર્સ, બરાબર. જે જોડાણ થઈ ગયું હતું ક્રોમોઝોમ્સનું કાઇનેટોકોર ફાઇબર્સ જોડે, એ હવે શું કરશે? પહેલાં તમે જોયું તો બધા એક લાઇનમાં નહોતા, હવે મૂવ ટુ ધ સેન્ટર. હવે સેન્ટરમાં આવશે અને એક જ ઇક્વેટર એટલે કે એક જ પ્લેનમાં એની ગોઠવણી થઈ જશે. જો તમે અહીંયા તમને આકૃતિમાં બતાવું છું. આ જે સ્પિન્ડલ ફાઇબર્સ તમે જ્યારે માઇક્રોસ્કોપમાં જોશો ત્યારે તમને આ રીતની દેખાશે. આ જે ક્રોમોઝોમ્સ તમે ડાર્ક બ્લુ કલરમાં દેખો છો, પર્પલ કલરમાં, એ શું થશે? એક જ ઇક્વેટરમાં આવીને ગોઠવાઈ જાય છે. એને આપણે કયો ફેઝ કહીશું? મેટાફેઝ. ઓકે, અહીંયા પણ તમે એ જ આકૃતિ છે, થોડી મેગ્નિફાઈડ વ્યૂમાં બતાવી છે, કે તમે જોઈ શકો છો કે આ બધા જે છે એ સેન્ટરમાં આવીને ગોઠવાઈ જાય છે. અને આ જે શોર્ટ ફાઇબર છે એને આપણે શું કહીશું? એસ્ટર. મેટાફેઝનો જે રીતે પ્રોફેઝનો રિવ્યૂ જોયો એ રીતે મેટાફેઝનો રિવ્યૂ જોઈ લઈએ. મેટાફેઝમાં પહેલાં તો સેલ કેવો દેખાશે? આ રીતનો, કે એમાં વચ્ચે જે ક્રોમોઝોમ્સ છે એ એક જ પ્લેનમાં આવીને ગોઠવાઈ જશે, બરાબર. ક્રોમોઝોમ્સ અલાઇન ઓન મેટાફેઝ પ્લેટ. હા, જે વચ્ચે પ્લેટમાં ગોઠવાય છે એને શું કહીશું આપણે? મેટાફેઝ પ્લેટ, બરાબર. અને અહીંયા જે આ જે ગોઠવાઈ જશે ને પછી આ ફાઇબર્સ છે એને આપણે શું કહીશું? પોલર માઇક્રોટ્યુબ્યુલ્સ. અને વચ્ચે જે જોડાણ પામેલા છે એને શું કહીશું? કાઇનેટોકોર માઇક્રોટ્યુબ્યુલ્સ. હવે જોઈ લઈએ કે આ ફેઝમાં શું થાય છે. તો કાઇનેટોકોર્સ અટેચ ક્રોમોઝોમ્સ ટુ માઇટોટિક સ્પિન્ડલ, બરાબર, એન્ડ અલાઇન ધેમ અલોંગ મેટાફેઝ પ્લેટ એટ ઇક્વેટર ઓફ સેલ. એટલે કે કાઇનેટોકોર્સ જે ક્રોમોઝોમ્સ જોડે અટેચ થયા હતા ટુ માઇટોટિક સ્પિન્ડલ, અને જે માઇટોટિક સ્પિન્ડલ બનાવ્યું હતું એની અલાઇન એટલે કે ગોઠવણી કરે છે અલોંગ મેટાફેઝ પ્લેટ, એટલે કે એક જ પ્લેટમાં એક જ ઇક્વેટરમાં ગોઠવણી કરે છે. એને આપણે શું કહીશું? મેટાફેઝ પ્લેટ એટ ઇક્વેટર ઓફ સેલ. નાઉ થર્ડ ફેઝ, દેટ ઇઝ એનાફેઝ. એનાફેઝની આપણે વાત કરીએ તો અકર્સ રેપિડલી, બરાબર, ફટાફટ થાય છે. સિસ્ટર ક્રોમેટિડ્સ આર પુલ્ડ અપાર્ટ ટુ ઓપોઝિટ પોલ્સ ઓફ ધ સેલ બાય કાઇનેટોકોર ફાઇબર્સ, બરાબર. પહેલાં કેવું હતું કે આ વચ્ચેની લાઇનમાં ગોઠવાઈ ગયા હતા ક્રોમોઝોમ્સ, બરાબર. હવે ક્રોમોઝોમ્સ જે છે એ એની જે સેન્ટ્રોમિયરની ઉપર કાઇનેટોકોરની ગોઠવણ હતી, એટલે આ રીતના ક્રોમોઝોમ્સ હતા, બરાબર. હવે આ જે ઉપરના છે એ આ સાઈડ ખેંચાશે અને નીચેના છે આ સાઈડ, એટલે કે બંને ઓપોઝિટ પોલ તરફ એ બંને ખેંચાઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, આ ધ્રુવ તરફ ખેંચાઈ ગયા અને આ એની ઓપોઝિટ ધ્રુવ તરફ ખેંચાઈ ગયા, બરાબર. પહેલાં એક જ પ્લેટમાં ગોઠવાઈ ગયા હતા, એ હતી મેટાફેઝની. મેટાફેઝમાં એક જ પ્લેટમાં ગોઠવાઈને પછી બંને શું થઈ જશે? પુલ્ડ અપાર્ટ એટલે કે એકબીજાથી દૂર ખેંચાઈ જશે, બરાબર.
અહીંયા જોઈ શકો છો કે સિસ્ટર ક્રોમેટિડ્સ બિંગ સેપરેટેડ. જો જ્યારે જોડાયેલી હતી સિસ્ટર ક્રોમેટિડ્સ રંગસૂત્રિકાઓ ત્યારે આપણે એને શું કહેતા હતા? ક્રોમોઝોમ્સ. જ્યારે હવે એ સેપરેટ થઈ જાય છે ત્યારે આપણે એને શું કહીશું? ક્રોમેટિડ્સ. સિસ્ટર ક્રોમેટિડ્સ બિંગ સેપરેટેડ. અહીંયા તમે જોઈ શકો છો કે બંને અલગ અલગ પોલ તરફ એ ખેંચાઈ ગઈ છે. ઓકે, એના ફેઝનો રિવ્યૂ જોઈ લઈએ. તો સેલ, ઓકે, તો વોટ ધ સેલ લુક્સ લાઈક. આ રીતનો સેલ છે, દેખાય છે, બરાબર. વોટ ઇઝ અકરિંગ? તો સેન્ટ્રોમિયર્સ ડિવાઈડ ઇન્ટુ 2 સ્પિન્ડલ ફાઇબર્સ, બરાબર. સેન્ટ્રોમિયર ડિવાઈડ થાય છે અને 2 સ્પિન્ડલ ફાઇબર્સ પુલ સિસ્ટર ક્રોમેટિડ્સ. આ જે સ્પિન્ડલ ફાઇબર્સ જે છે એ શું કરશે? બંને સિસ્ટર ક્રોમેટિડ્સને અપોઝિટ પોલ્સ ઓફ ધ સેલ, અપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં એનું ખેંચાણ કરશે. ઇચ પોલ એટલે કે ફ્યુચર ડોટરિંગ સેલ નાઉ હેઝ એન આઇડેન્ટિકલ સેટ ઓફ જીન્સ. હવે આ જે દરેક ક્રોમેટિડ્સ છે હવે એને પોતાનો આઇડેન્ટિકલ એટલે કે પોતાનો સેટ ઓફ જીન્સ છે, બરાબર. હવે એમાંથી આગળ નવી પ્રોસેસ થશે. ટેલોફેઝ. સિસ્ટર ક્રોમેટિડ્સ એટ ઓપોઝિટ પોલ, બરાબર. સિસ્ટર ક્રોમેટિડ્સ શું થઈ ગઈ? હવે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં એ ખેંચાઈ ગઈ. સ્પિન્ડલ ડિસએસેમ્બલ. સ્પિન્ડલનું હવે ડિસએસેમ્બલ થઈ જશે એટલે જોડાણ છૂટી જશે. ન્યુક્લિયર એન્વેલપ ફોર્મ્સ અરાઉન્ડ ઇચ સેટ ઓફ સિસ્ટર ક્રોમેટિડ્સ. યાદ રાખજો, ન્યુક્લિયર એન્વેલપ જે પ્રોફેઝમાં ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું હતું, હવે ટીલોફેઝમાં ન્યુક્લિયર એન્વેલપ બનવાની શરૂઆત થઈ જશે. શાના અરાઉન્ડ? શાની આજુબાજુ? તો જે સિસ્ટર ક્રોમેટિડ્સ જે અલગ અલગ દિશામાં ખેંચાઈ ગઈ ને એની આજુબાજુ ન્યુક્લિયર એન્વેલપ બનવાની શરૂઆત થઈ જશે. ન્યુક્લિયોલસ એટલે કે કોષ કેન્દ્રિકા. રીઅપિયર્સ એટલે કે જે ગાયબ થઈ ગઈ હતી એ પાછી અપિયર એટલે કે દેખાવા લાગશે. સાઇટોકાઇનેસિસ અકર્સ, બરાબર. સાઇટોકાઇનેસિસ શરૂ થશે અને ક્રોમોઝોમ રીઅપિયર એઝ ક્રોમેટિન. જે ક્રોમોઝોમ પાછા જે ગૂંચળા જેવા દેખાતા હતા ને એ પાછું એ રીતનું દેખાવાની પછી શરૂઆત થશે અને આપણે કહીશું ટીલોફેઝ. યસ. જો હવે આમાં તમે કમ્પેરિઝન ઓફ એનાફેઝ એન્ડ ટીલોફેઝની કરી શકો છો કે એનાફેઝ બન્યું એટલે આપણને ખબર પડી કે આ જે બંને જે છે પોતાના ધ્રુવ તરફ પ્રયાણ કરે છે, બરાબર. પોલર માઇક્રોટ્યુબ્યુલ્સ અહીંયા જે તમને દેખાય છે આ ક્રોમોઝોમ. હવે અહીંયા શું થઈ જશે કે આ ટીલોફેઝમાં જે છે એ ન્યુક્લિયાઈ રિફોર્મિંગ એટલે કે આ બધા હવે ભેગા થઈ ગયા છે, બરાબર. અને ન્યુક્લિયાઈ એટલે કે આ અહીંયા એનું જોડાણ થઈને કોષ કેન્દ્રિકા બનવાનું શરૂ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે કાઇનેટોકોર માઇક્રોટ્યુબ્યુલ્સ શોર્ટન સેપરેટિંગ ક્રોમોઝોમ્સ ટુ ઓપોઝિટ પોલ્સ. અહીંયા શું થઈ ગયું? બંને ઓપોઝિટ પોલ પર ખેંચાઈ ગયા. પોલર માઇક્રોટ્યુબ્યુલ્સ ઇલોંગેટ પ્રિપેરિંગ સેલ ફોર સાઇટોકાઇનેસિસ. અહીંયાથી એમને સાઇટોકાઇનેસિસ માટે પ્રિપેરેશન કરી. પછી અહીંયા શું થશે? ટીલોફેઝમાં તો ક્રોમોઝોમ રીચ પોલ્સ એટલે અલગ છેક ધ્રુવ તરફે પહોંચી જશે. કાઇનેટોકોર ડિસઅપિયર એટલે જે જોડાણ આપણે સેન્ટ્રોમિયર પર જે જોડાણ હતું એને કહીએ છીએ કાઇનેટોકોર, એ હવે દૂર થઈ જશે. પોલર માઇક્રોટ્યુબ્યુલ્સ કન્ટિન્યુ ટુ ઇલોંગેટ. એ પોલર માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે એ તો ઇલોંગેટ થવાની શરૂઆત એટલે ખેંચાણ શરૂ થઈ જશે. કેમ કે સેલને સાઇટોકાઇનેસિસ માટે પ્રિપેર કરવાનું છે. ન્યુક્લિયર મેમ્બ્રેન જે ડિસએપિયર થઈ ગયું હતું પ્રોફેસમાં એ રિફોર્મ થશે. ન્યુક્લિયોલસ જે ગાયબ થઈ ગઈ હતી પ્રોફેસમાં એ પાછી દેખાવાની શરૂ થશે. અને ક્રોમોઝોમ શું થઈ જશે? ડીકન્ડેન્સ. જે કન્ડેન્સ એટલે ઘટ થઈ ગયા હતા એમાંથી એ શું થઈ જશે? ડીકન્ડેન્સ થઈ જશે. સાઇટોકાઇનેસિસ, બરાબર, મીન્સ ડિવિઝન ઓફ ધી સાઇટોપ્લાઝમ. સાઇટોકાઇનેસિસ કોને કહીશું? જ્યારે સાઇટોપ્લાઝમ એટલે કે કોષ રસનું ડિવિઝન થશે એને આપણે શું કહીશું? સાઇટોકાઇનેસિસ. ડિવિઝન ઓફ સેલ ઇન્ટુ 2 આઇડેન્ટિકલ હાફ્સ કોલ્ડ ડોટર સેલ્સ. હવે જે બે ક્રોમેટિડ્સ જે અલગ અલગ ધ્રુવ તરફ થઈ હતી એની આજુબાજુ ન્યુક્લિયર મેમ્બ્રેન બની ગયું, ન્યુક્લિયોલસ બની ગયું. એટલે હવે એ જે કોષ રસ હતો એનું વિભાજન થઈ અને 2 ડોટર સેલ બનવાની શરૂઆત થશે. ઇન પ્લાન્ટ સેલ્સ સેલ પ્લેટ ફોર્મ્સ એટ ધ ઇક્વેટર ટુ ડિવાઇડ સેલ. એમાં જે પ્લાન્ટ સેલની વાત કરીએ તો સેલ પ્લેટ ફોર્મ્સ થશે, સેલમાં એક પ્લેટ ફોર્મ થશે. અને એનિમલ સેલની વાત કરીએ તો ક્લીવેજ એટલે કે ખાંચ બનીને એક સેલમાંથી 2 સેલને બનાવશે, સ્પ્લિટ કરશે, બરાબર.
ખાસ ધ્યાન રાખજો, પ્લાન્ટ સેલમાં જે છે સેલ પ્લેટ બને છે અને એનિમલ સેલ જે છે એમાં શું બનશે? ક્લીવેજ, એટલે કે ખાંચ. અને ઇંગ્લિશમાં ક્લીવેજ ફરો કહી શકીએ આપણે. આકૃતિમાં બતાવીશ. ઓકે, જો આ એનિમલ સેલની વાત કરીએ તો આ રીતે ખાંચ બનશે અને ખાંચ ધીમે ધીમે અંદર તરફ જઈ અને એકમાંથી આ રીતે બે બની જશે. બરાબર? સેલ પ્લેટ ઇન પ્લાન્ટ સેલ, તો આમાં જે છે આખી સેલ પ્લેટ બનશે. સેલ પ્લેટ બનીને આ એક બની જશે સેલ, ને આ એક સેલ બની જશે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્લાન્ટ સેલ એન્ડ એનિમલ સેલ સાઇટોકાઇનેસિસ. બરાબર? સાઇટોકાઇનેસિસ એટલે કોષરસનું જે વિભાજન થાય છે અને આપણે સાઇટોકાઇનેસિસ કહીશું. દે મે બી ડિફર ઇન પ્લાન્ટ સેલ્સ એન્ડ એનિમલ સેલ્સ. એનિમલ સેલ્સમાં ક્લીવેજ, ખાંચ જે બનશે ને ધીમે ધીમે અંદર તરફ જશે ને એકમાંથી બે બનશે. જ્યારે પ્લાન્ટ સેલની વાત કરીશું તો એ સેલ પ્લેટ બનશે. નાઉ માઇટોટિક સ્ટેજ. બરાબર? આજે પ્રોફેસની વાત કરીએ છીએ તો કન્ડેન્સેશન ઓફ ક્રોમોઝોમ, ફરીથી જસ્ટ એ રિવ્યૂ છે. એને શું થશે? ગાયબ શું થઈ જશે? તો ન્યુક્લિયર મેમ્બ્રેન એટલે કે ન્યુક્લિયર એન્વેલપ અને ન્યુક્લિયોલાઈ એટલે કે કોષ કેન્દ્રિકા ગાયબ થઈ જશે. બે વસ્તુ મેઇન છે, કન્ડેન્સેશન ઓફ ક્રોમોઝોમ અને ડિસએપિયરન્સ ઓફ ન્યુક્લિયોલાઈ એન્ડ ન્યુક્લિયર એન્વેલપ. ડોટર સેલ ઓફ માઇટોસિસ. તો હવે જે માઇટોસિસના અંતે જે ડોટર સેલ બને છે એમાં શું છે? તો સેમ નંબર ઓફ ક્રોમોઝોમ એચ ઇચ અધર એઝ ધ પેરેન્ટ સેલ. ક્રોમોઝોમ એમાં એટલા ને એટલા રહે છે કે જેટલા પેરેન્ટ સેલમાં હતા. બરાબર? ફ્રોમ વિચ દે વેર ફોર્મ. ભલે એક સેલમાંથી બે ડોટર સેલ બન્યા પણ બંનેમાં ક્રોમોઝોમ્સ જેટલા એમના પેરેન્ટમાં હતા એટલા ને એટલા બને છે. આઇડેન્ટિકલ ટુ ઇચ અધર એટલે બંનેમાં સિમિલારિટી જોવા મળે છે, બટ સ્મોલર દેન પેરેન્ટ સેલ. એ જે બંને ડોટર સેલ છે પોતાના પેરેન્ટ સેલથી આઇડેન્ટિકલ સિમિલર છે પણ થોડાક નાના બને છે કમ્પેર ટુ પેરેન્ટ સેલ. મસ્ટ ગ્રો ઇન સાઇઝ ટુ બીકમ મેચ્યોર સેલ્સ. જીવન ઓફ ઇન્ટરફેસ, જે એની સાઇઝમાં વધારો કરશે અને મેચ્યોર બનશે એટલે કે જીવનમાં જ્યારે એન્ટર થશે ત્યારે. ધીસ ઇઝ ધી આઇડેન્ટિકલ ડોટર સેલ્સ વિચ જે આપણે અત્યાર સુધી વાત કરીએ કે આ જે પેરેન્ટ સેલ છે અને બંને શું થઈ જશે એમાંથી ડિપ્લોઇડ નંબર એટલે કે પોતાના પેરેન્ટ સેલમાંથી જે બને છે એ એકમાંથી બે બને છે. હવે રિવ્યૂ ઓફ માઇટોસિસ છે. તો ધીસ ઇઝ ધી એન્ટાયર સિક્વન્સ. ઓકે, જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રોફેસ છે. બરાબર? એમાં કન્ડેન્સેશન થાય છે અને ન્યુક્લિયોલસ કોષકેન્દ્રિકા અને ન્યુક્લિયર મેમ્બ્રેન એ બંને ડિસએપિયર થઈ જાય છે. મેટાફેઝ, એમાં તમે જોઈ શકો છો આ જે પ્લેટ છે એને શું કહીશું આપણે? ઇક્વિટોરિયલ પ્લેટ. એ મેટાફેઝમાં એક પ્લેનમાં ગોઠવાય છે. અહીંયા શું થઈ જશે? ક્રોમેટિડ્સ જે છે અલગ અલગ પ્લેનમાં એનું ખેંચાણ થઈ જશે એટલે કે દે આર પુલિંગ ફ્રોમ ઇચ અધર એટ અપાર્ટ. And from that ટીલોફેઝ, ઇન ધીસ ફેઝ ટીલોફેઝ જે પ્રોફેઝમાં બન્યું હતું એનાથી વિરોધ થશે કે ઓપોઝિટ થશે. ન્યુક્લિયર મેમ્બ્રેન એન્ડ ન્યુક્લિયોલસ પાછું બનશે અને અહીંયા ફરો બનશે એટલે કે ખાંચ બનશે. અને આ રીતે તમે પોતાની જાતે પણ એનો અભ્યાસ કરી શકો છો. ઓકે, આટલું આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ આની જે ફરી એકવાર થોડું શોર્ટમાં રિવાઇઝ કરી અને આગળનો ટૉપિક શરૂ કરશું. થેન્ક યુ. અને તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય આ પીપીટી પણ તમે સેવ કરી શકો છો અને હું તમને એક PDF નોટ્સ પણ મોકલીશ જેનો પણ તમે અભ્યાસ કરી શકો છો. અને તમને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને કોલ કે મેસેજ પણ કરી શકો છો. ગ્રુપમાં મારો નંબર એડ કરેલો જ છે. થેન્ક યુ.